નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાને ડાંગરના મબલખ વાવેતર માટે ઓળખવામાં આવે છે, પરંતુ ચાલુ ચોમાસામાં જોઈએ તેવો વરસાદ ન પડતા ડાંગરના પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી. વરસાદી પાણીની ઘટ પૂરી કરવા ખેડૂતો હવે સિંચાઈના પાણી પર નિર્ભર બન્યા છે. પાણીની ખેંચને કારણે ડાંગરની ગુણવત્તા અને ઉત્પાદકમાં ઘટાડાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. પાણીની ખેંચને કારણે ડાંગરની ગુણવત્તા અને ઉત્પાદકમાં ઘટાડાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. એક તરફ ખેતરમાં પાણીની અછતથી ખેડૂતો આર્થિક નુકસાનીની ચિંતામાં છે, તો બીજી તરફ ખેતીવાડી વિભાગના આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં 70% વરસાદ નોંધાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારી આંકડા અને ખેતરની વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ સામે આવ્યો છે. પ્રાંતિજ તાલુકાની ચીકણી જમીન પાણીને લાંબા સમય સુધી જાળવી રાખે છે, જેના કારણે અહીં ડાંગરના પાકનું સારું ઉત્પાદન મળે છે. દર વર્ષે ખેડૂતો મોટી માત્રામાં ડાંગરનું વાવેતર કરે છે. ડાંગરનો પાક પાણી આધારિત પાક હોવાથી સારા વરસાદની સીધી અસર ઉત્પાદન અને ગુણવત્તા પર જોવા મળે છે, પરંતુ ચાલુ ચોમાસામાં વરસાદ અપેક્ષા મુજબ ન પડતા ડાંગરના પાકને જરૂરી પાણી મળી રહ્યું નથી. પરિણામે ધરતીપુત્રોને હવે પાક બચાવવા માટે સિંચાઈનું પાણી વાપરવાની ફરજ પડી રહી છે. ખેડૂતોના મતે કુદરતી વરસાદથી પાકેલા ડાંગરના દાણા અને તેની ગુણવત્તા અલગ જ હોય છે, પરંતુ હવે સિંચાઈના પાણી પર આધાર રાખવો પડતા ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુણવત્તા ઘટે તો બજારમાં ભાવ ઓછો મળવાની અને ઉત્પાદન ઘટે તો ખેતીનો ખર્ચ પણ ન નીકળવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે વરસાદ ઓછો પડ્યો છે અને પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી, જ્યારે બીજી તરફ ખેતીવાડી વિભાગ 70% વરસાદ નોંધાયો હોવાનો દાવો કરી રહ્યો છે. આમ સરકારી ચોપડે નોંધાયેલા વરસાદના આંકડા અને ખેતરમાં પાણી માટે ઝઝૂમતા ડાંગરના પાકની વાસ્તવિકતા વચ્ચે મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડાંગરના પાકને હાલ જરૂરી પાણીની તાતી જરૂરિયાત છે, પરંતુ સરકારી ચોપડે નોંધાયેલો 70% વરસાદનો આંકડો ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડી શકતો નથી. અધિકારીઓના આંકડા સામે પ્રાંતિજનો ખેડૂત પોતાના પાકની ગુણવત્તા અને ઉત્પાદન ઘટી જવાની ચિંતામાં છે. હવે જોવાનું એ રહેશે કે ખેતીવાડી વિભાગ ખેડૂતોની વાસ્તવિક સમસ્યાને ધ્યાનમાં લઈને જરૂરી પગલાં ભરે છે કે પછી સરકારી આંકડાઓ પૂરતો જ સંતોષ માને છે. લોકોને વાવી છે બરાબર, ખેડૂતોએ તૂટેલી ડોગર વાવી છે બરાબર, પણ કે એલ્યુમિનિયમ કેવું કે વરાદ ભરે બરાબર તો ડોગર સારી થાય, વરાદ ના ભરે તો ડોગર સારી થાય નહીં બરાબર. જેમ કે વરાદનું પાણી કેવું એક જ ધક્કે ભરાઈ જાય અને બોરનું પાણી કેવું કે એક દાવાનો વીઘો કો તો 2 વીઘા પાણી ભરાય, એનાથી વધારે ભરાય નહીં બરાબર. કેનાલવાળા 20% વરાદ પડ્યો તો કે ડેમમાં પાણી નથી બરાબર, તો કેનાલવાળા પાણી ક્યાંથી હાલવાના છે આ વખત આપણને? એ ઘણી અગિયાર હોય તો હાલવાના છે ને, આપણને ના હોય તો ક્યાંથી હાલવાના છે? એટલે પાણીની તો આશા રખાય નહીં. બોર હોય બરાબર, બોરનું પાણી 2 વીઘા ભરાય કે હું તો કે 3 વીઘા ભરાય, આટલું પાણી વધારે ભરાય નહીં, બીજું કંઈ નહીં મારા સાહેબ. જેમ કે ડોગરમાં તો જો પાણી ના થાય, વધારે ના આવે બરાબર, તો અડધી ડોગર ફેલે જાય, બીજું કંઈ નહીં. સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજ તાલુકામાં 18,000 હેક્ટર ડોગરનું વાવેતર થયેલ છે અત્યારે, પણ આ સાલ વરસાદ હજુ 20% જ વરસાદ થયેલો છે. તો અત્યારે હાલ પાણીની બહુ ખેંચ પડે છે, બોરનું પાણી એટલું પહોંચતું નથી, તો ઉત્પાદનની અંદર બહુ મોટી અસર પડવાની શક્યતા છે. જો વરસાદ આવી જાય તો સારી વાત છે, નહીં તો ઉત્પાદનમાં ડાંગરના ઉત્પાદનમાં માઠી અસર થશે, કારણ કે બોરનું પાણી એટલું અત્યારે પહોંચતું નથી. સાબરકાંઠા જિલ્લાની અંદર ડાંગરનું વાવેતર પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં મોટાભાગે થતું હોય છે, અને હાલ પ્રાંતિજની અંદર 6,000 હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં ડાંગર પાકનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, અને તલોદમાં 300 હેક્ટરની જેટલું વાવેતર ડાંગર પાકનું પૂર્ણ થયું છે. હાલ પાક પરિસ્થિતિ સારી છે, વરસાદ પણ સપ્રમાણસર પડ્યો છે અને ખેડૂતો પોતપોતાના ખેતી કાર્યોમાં જોડાયેલા છે.
અને કોઈ જગ્યા પર એવા જીવાત કે એના ઉપદ્રવના પ્રશ્નો હાલ ડાંગર પાકમાં જોવા મળે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે.